આજ તો પૂગી ગયા કુંડળ ધામને જોઈ નાખે લાઈવ સિંહ. હાલો આપણે ફેવરેટ ઘરમાં 11 જેવું વાગી ગયું ને કષ્ટભંજન દાદાના દર્શન કરીને હવે આપણે જવાનું છે કુંડળ ધામ બાજુ. સાળંગપુર થી 10-12 કિલોમીટર જ આઘું છે તો હું મારા ભાઈ પૂગી આવી કુંડળ ધામ. અંદર ગયા ભેગા તો ભગવાન નીલકંઠ વરણી હતા ને આજુબાજુ હતા લાઈવ સિંહ. નદી કાંઠે કાળા કલરના ભાલો અને મારા જેવા પક્ષીની મૂર્તિ હતી. કુંડળ ધામમાં પ્રવેશ કરતા ની હારે તળાવમાં મોટી જબરી મહાદેવની મૂર્તિ અને સામેની બાજુ મોટી જબરી નીલકંઠ વરણીની મૂર્તિ રાખેલી છે. આપણે રહ્યા હસ્તીમાન આપણા સ્વાગતમાં બબે તો હાથી રાખવામાં આવ્યા હતા અહીંયા. હાથીએ જે સ્વાગત કર્યું એનું અભિવાદન મેં ઝીલ્યું અને દિલથી એનો આભાર માન્યો. આ છે દરબારગઢ જ્યાં સ્વામિનારાયણ અમુક જીવન પ્રસંગો દર્શાવતી મૂર્તિઓ રાખવામાં આવી છે પણ ફોટા પાડવાની મનાઈ હતી અંદર. દરબારગઢની બાજુમાં આવેલા બગીચામાં એક મોટું જબરું જીરાફાઈ આટા મારતું હતું. આ બોટ તમારા માટે છે. જીવનમાં હારા લોકોની તલાશ ન કરો, તમે જ હારા બની જાવ ને યાર. અહીંયા મુખ્ય કુંડલેશ્વર મહાદેવનું મંદિર રહ્યું છે. મેનમાર ભાઈએ કુંડલેશ્વર મહાદેવના દર્શન કરી વાયરા. ભોળાનાથના મંદિરમાં બેઠા હતા. તમે ભાઈ હાવ ડાયા ડમરા ભોળા છોકરાની જેમ બેહી ગયા ભોળાનાથની સામે. જગ્યા એટલી મોટી કે રખડી રખડીને થાકી ગયા તો પાણી તો પીવું જ પડે છે. એ પછી સ્વામિનારાયણના દર્શન કરી વાયરા. હવે આ અમારા હાથમાં શેરડીના હાઠા ક્યાંથી આવી ગયા? આ શેરડીના હાઠા બધાના હાથમાં હતા કારણ કે અહીં પ્રસાદી આપતા હતા શેરડીની. આ તો જો પણ કોકને શેરડીએ મારવાનો એમ હાલે છે કે નહીં. નાના છોકરા હાટું મસ્તીનો હિસકા લપેસિયાનો બગીચો હતો પણ નાના છોકરાઓ કરતા તો મોટા ઢાંઢા સાચા હિચકતા હતા. નાના છોકરાઓને રમવા આવે બતકો રાખી લેતી પણ અમુક મોટા બતકા આવી નાની બતકો ઉપર હાવી થઈને બેસી ગયા હતા. હાલો હવે અમે જઈએ છીએ રાજકોટ બાજુ પણ આ જગ્યા કઈ છે જેને ખબર હોય જરા કોમેન્ટ કરી નાખજો. ને આવા નવા વ્લોગ જોવા લાઈક કમેન્ટ છે ને ફોલો તો કરતા જાઓ.